તો જય હિન્દ અને જય માતાજી ડાયરાને મિત્રો, આજનો વિડીયો થોડો ઇન્ફોર્મેટિવ રહેવાનો છે. જેમ કે તમને ખબર છે અને મેં મારા પાછલા વિડીયોમાં જણાવ્યું છે એમ કે આ વિડીયોનો હું ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ એમ 3 જગ્યાએ અપલોડ કરું છું. તો ઘણી જગ્યાએથી કોમેન્ટ અને મેસેજ દ્વારા સવાલ આવે છે કે પેરામિલિટરીમાં ફેસિલિટી કઈ પ્રકારની અને કેવી હોય છે. તો એના જ અનુસંધાને આ વિડીયો બનાવી રહ્યો છું. તો જાણીએ CAPFમાં મળતી ફેસિલિટીઓને ક્રમવાઇઝ. પ્રથમ નંબરની વાત કરીએ તો કોઈ પણ ફૌજીના ફેમિલીને રહેવા માટે યુનિટની અંદર ક્વાર્ટર્સની ફેસિલિટી મળે છે, જે ખૂબ સારી છે. આ ઉપરાંત વાત કરીએ તો મેડિકલ ફેસિલિટી, જે ફૌજી અને ફૌજીના પરિવાર માટે ફ્રી ઓફ કોસ્ટ હોય છે, જે દરેક યુનિટમાં ઉપલબ્ધ હોય છે. તેમાં સારવાર બિલકુલ મફત હોય છે અને સારી હોય છે. આ ઉપરાંત કેન્ટીન ફેસિલિટી, જેમાં રોજિંદા જીવનની વસ્તુઓ બજાર કરતાં સસ્તા ભાવે મળે છે. એક તરફથી જોઈએ તો આ કેન્ટીન ફેસિલિટી ફૌજીઓ માટે વરદાનરૂપ સાબિત થઈ છે અને બહુ સારી સુવિધા પણ છે. આ કેન્ટીન દ્વારા તમે બાઇક અને કારની પણ ખરીદી કરી શકો છો, જે બજાર ભાવ કરતાં પણ સસ્તી હોય છે. આ ઉપરાંત યુનિટમાં રહેતા ફૌજીની ફેમિલીના બાળકોના શિક્ષણ માટે સ્કૂલ બસની સુવિધા જે તે યુનિટ પૂરી પાડે છે. ઉપરાંત સરકાર દ્વારા CEA એટલે કે ચાઇલ્ડ એજ્યુકેશન અલાઉન્સ આપવામાં આવે છે, જે વર્ષ દરમિયાન 28,000 થી 35,000 જેટલું હોય છે. આમ બાળકોના શિક્ષણની પણ સારી એવી ફેસિલિટી પૂરી પાડે છે. આ ઉપરાંત એક ફૌજી જ્યારે રજાઓ પર ઘરે આવે છે ત્યારે તેમના માટે ટિકિટ અને અન્ય ખર્ચ પણ સરકાર દ્વારા આપવામાં આવે છે. તો આ પણ એક ફેસિલિટી સરકાર દ્વારા આપવામાં આવતી ફેસિલિટીમાં ખૂબ સારી ફેસિલિટી માનવામાં આવે છે. આ ઉપરાંત અન્ય ફેસિલિટીની વાત કરીએ, જેમાં સરકાર દ્વારા ઇન્સ્યોરન્સ પ્લાન અને વીમા યોજનાની પણ સારી એવી ફેસિલિટી જોવા મળે છે. આ ઉપરાંત વર્ષ દ્વારા ડ્રેસ અલાઉન્સ આપવામાં આવે છે, જે બધી ફોર્સમાં અલગ અલગ હોય છે, જેમાં તમે એક વર્ષમાં વર્દી સીવડાવવા માટે સરકાર દ્વારા પૈસા આપવામાં આવે છે. આ ઉપરાંત અન્ય ફેસિલિટીનો પણ સમાવેશ થાય છે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ અને જય માતાજી.